તો રાજકોટમાં ડીસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। સમાચાર રાજકોટથી, જ્યાં ડીસીપી જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સ કરી। ત્યારે સબ રજિસ્ટ્રારમાં દસ્તાવેજ કૌભાંડ મામલે કોન્ફરન્સ કરવામાં આવી। ત્યારે ખાનગી એજન્સીના જયદીપ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। જયદીપ ઝાલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। ખોટા અને સરકારી દસ્તાવેજના છેડછાડ કરતા હતા। આરોપીઓ દસ્તાવેજો ઊભા કરીને આર્થિક લાભ મેળવતા હતા। હર્ષ સોની અને જયદીપ ઝાલાએ આ કૌભાંડ કર્યું હતું। નગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી, જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે, કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા, એમના સાથે મળીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો। અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે।